ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે તારીખ છે 18 તારીખ. અત્યારે વાગે છે એક્ઝેક્ટ 8:45. આપણે સવારે આવ્યા હતા સારંગપુરથી અને અત્યારે રાત્રે 8:45 જેવું થયું છે. હવે ધીમે ધીમે ભાઈ મારું એક બુકિંગ છે એરપોર્ટથી. હવે હું નીકળી ગયો ઘરેથી. એરપોર્ટથી બુકિંગ છે, એને લઈને આવવાનું છે ધોરાજી, રાજકોટથી અગાડી ધોરાજી. તો આપણે ધીમે ધીમે હવે નીકળીએ છીએ કસ્ટમરને પિકઅપ કરવાનું. તો 11 વાગ્યાનું છે, પણ મેં એકાદી ઉબેરની એકાદી ટ્રીપ પડતે તેને મારતો નીકળી જાઉં. તો એક ટ્રીપ આવી છે, નાની જ છે. હવે એક ટ્રીપ મારીએ છીએ, ધીમે ધીમે એરપોર્ટ બાજુ જશું અને ત્યાં કસ્ટમરને પિકઅપ કરીને રાજકોટ ધોરાજી જશું. હલો, હું એરપોર્ટ બાજુ પહોંચ્યો. ચલો ભાઈ, આપણે આવી ગયા છે એરપોર્ટ પાર્કિંગમાં. કસ્ટમર આવવાનું છે 11 વાગે કીધું હતું. એક્ઝેટ આ ઘડિયાળ જોઈ લો, 11:10 કમ છે, 5 કમ સોરી. અને અત્યારે આપણે એરપોર્ટ બેઠા છે, એરપોર્ટ પાર્કિંગમાં. કસ્ટમર આવો પછી ફોન આવે પછી આપણે પિકઅપ કરવા જઈએ. આપણી ગાડી ગાડી એટલે આપણી જાન છે, જાન. હાય, આપણે બેઠા છીએ એરપોર્ટ. આપણી ગાડી છે અને આપણે એરપોર્ટ પાર્કિંગમાં છીએ. આ પાર્કિંગ એરપોર્ટ પાર્કિંગની બહાર બેઠા છે. મેપ બધું જોઈ લીધી છે. આપણે અમદાવાદ અહીંયાથી એક્ઝેક્ટ ધોરાજી જવાનું છે. ધોરાજી રાજકોટથી આગળ ગોંડલ પછી જુનાગઢથી વળવાનું આવે. જુનાગઢ પહેલાં મેં મેપ જોઈ લીધી છે, મેપ આપણે લગાવી દઈશું. આપણને ટ્રીપ કેબ બજારમાં જ ઉઠાવી હતી મેં સવારે 11 વાગે અને કાલે સવારે 4 વાગે આવ્યા હતા. એટલે સવારે 11 વાગે જ આ ટ્રીપ ઉઠાવી લીધી હતી. એટલે હવે આપણે 10-15 મિનિટમાં કસ્ટમર આવે એટલે આપણે જઈએ ધોરાજી. જોઈએ છે હવે રસ્તામાં કઈ જગ્યાએ મસ્ત ચા પાણી કરશું. ચલો ભાઈ, આપણે કસ્ટમરને લઈને નીકળી ગયા છે. આપણે પહોંચે છે આરટીઓ સર્કલ અમદાવાદ ધોરાજી માટે. કસ્ટમરની દુકાને ગયું છે કંઈક લેવા માટે. નીકળી ગયા છે. વાગે છે 11:53. દેખી 11:53 થઈ ગયા. ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 7, એક્ઝેક્ટ 7 વાગ્યા છે. પહોંચી ગયા ધોરાજી. કસ્ટમરને ઉતારી દે. ધીમે ધીમે સોસાયટીમાં બહાર નીકળીએ છીએ. ચલો ભાઈ, ધોરાજીથી ખાલી ભાઈ 20 કિલોમીટર હતું જુનાગઢ. તો આપણે આવીએ છીએ ભાઈ જુનાગઢ અંદર આવીએ છીએ. આ જુનાગઢ સામે દેખાય છે પર્વત. જુનાગઢ બેસશું, થોડી વાર આરામ કરશું, જોઈશું ભાઈ કઈ બાજુ જાય છે. બરાબર છે. હાય ફ્રેન્ડ્સ, જો આપણે પહોંચી ગયા છે છેક અંદરની સાઈડ. હવે જે કિલ્લા જેવું હતું એટલે મેં લાવો શૂટિંગ કરી દઉં. હવે જે કિલ્લો છે સામે ગિરનાર પર્વત. હવે ક્યાંક આગળ ગાડી લગાવું છું. ગિરનાર ઉપરની વાળા જગ્યાએ હવે અહીંથી આગળ ગાડીઓ નહીં જતી. આપણે તો આપણી ગાડી છે. જોઈશું લખી નજર હતી દુર્ઘટના ઘટી. આ સામેની સાઈડ છે ને એ બાજુ ચાલવાનું ચાલુ થાય છે.
હવે આપણે તો ગાડી ધંધા ઉપર આવ્યા હતા એટલે આપણે તો ખાલી આટલું બધું દર્શન કરી લીધે, આપણે ઉપર નહીં જઈએ. જો આ ગિરનાર પર્વત, આ પાછળ જો જંગલ. જો પાણી આ કુંડમાંથી આવે છે, તો નરસિંહ મહેતા કુંડ કહે છે ને એ આગળ જે હું જઈને આવ્યો છે. હવે અહીંયા પાણીથી નીકળે છે, કારણ કે આપણે ઉપર જવાય એવું નથી. અહીંથી ઉપર આમ જવાય, પણ ઉપર જવાય એવું નથી, કારણ કે મારી ગાડી અહીંયા એકલી પડી ગઈ ને, એટલે એનો મતલબ બધાની ગાડી એકલી હોય, પણ નો ડાઉટ હવે તો જવાય એવું નથી. હવે ધંધા ઉપર આવ્યા છે ને એટલે. જો આ સ્નાન કુંડ છે, આ સ્નાન કુંડ છે. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો ભાઈ આપણે જુનાગઢથી ખાલી નીકળી ગયા જઈએ છીએ રાજકોટ. અને જે જુનાગઢથી રાજકોટવાળો રોડ છે ને, જે 80 કિલોમીટરનો રસ્તો બહુ જ ખરાબ છે. રસ્તો બને છે, ભારતમાલા બની જશે ત્યારે જબરજસ્ત બનશે, પણ અત્યારે 2 કલાક થાય છે. બોલો, ખાલી આ 80 કિલોમીટર કાપતા. હું 2 વાગ્યા છેલ્લા 12:30 વાગે નીકળ્યો, 2 વાગ્યા છે, હજુ 20 કે 30 કિલોમીટર બાકી છે. બોલો, કારણ કે આ રોડ ઉપર તો બહુ જ ભયંકર કંટાળો કેમ આવે છે. અચાનક ડાયવર્ઝન આવી જાય છે અને ટ્રાફિક પણ બહુ હોય છે. રાત્રે તો બહુ રિસ્કી છે. રાત માટે તો આ રસ્તો શાંતિથી ચલાવવો પડે, ને કરતો નજર હતી દુર્ઘટના ઘટે એવી જગ્યા છે. બની જશે ત્યારે બહુ મસ્ત બનશે, પણ અત્યારે અડધો બને છે અને અડધો નથી બન્યો, અને અડધો બ્રિજનું કામ ચાલુ છે અને બધું બહુ છે. સરકાર નો ડાઉટ કામ કરે છે, બની જશે ત્યારે બહુ મજા આવશે. હજુ બોલો 2 વાગે છે, હજુ જમવાનું પણ બાકી છે. સારી હોટલ કરી કહીને આગળ હજુ જઈએ, કંઈક સારું આવે તો જમી લઈએ. લેટ્સ ગો, આપણે મળીએ તો પછી આગળ. ભાઈ આપણે બેસીએ છીએ જમવા માટે. વાગી ગયા છે એક્ઝેક્ટ 2:30 વાગ્યા છે. 2:30 વાગે હવે જમવા બેસે છે. જોઈએ છે હવે કઈ બાજુ પડે બેઠું. મને લાગે છે કાંઈક સીધી ગાડી છે ને, હવે તો રાજકોટ જ જશે. રાજકોટ જમીન પછી હાય ફ્રેન્ડ્સ, આપણે રાજકોટ આવી ગયા હતા. રાજકોટથી તો કોઈ ટ્રીપ પડી ના, અને એક્ઝેક્ટ વાગી ગયા છે 9. તો ભાઈ અમે કુવાડવા આવ્યા છે. અને હું જ્યારે રાજકોટ બાજુ આ બાજુનું ભાડું લઈને આવું ને, ત્યારે કુવાડવાના પેડા અવશ્ય લઉં છું. કુવાડવા રજવાડી પેડા કરી છે. અહીંયા આખું ગામમાં સ્પેશિયલ ખાલી પેડા જ બને છે, કુવાડવાના પેડા. હું જ્યારે પણ આ બાજુ આવું ને ત્યારે હું અહીંથી પેડા લઈ લઉં છું. તો આજે પણ લઈ લીધા છે 2 પેકેટ. હવે જોઈએ છે, રસ્તામાં મને લાગતું નહીં હવે કોઈ ભાડું સેટ થશે તો હું મેસેજ કરીશ, નહીં થાય તો પછી છેલ્લે એક વાર મેસેજ આવશે. જો ભાઈ આ પેડા છે, કુવાડવા રજવાડી પેડા. આમાં આવા આવે છે, બહુ મસ્ત આવે છે. કોઈ પણ આ બાજુ આ કુવાડવાના રાજકોટ કુવાડવા છે ને, એના આ પેડા ખાધા હોય એ કોમેન્ટમાં લખજો ભાઈ, એટલે ખબર પડે કોને ચાખ્યા છે. બહુ મસ્ત છે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ચલો ભાઈ, આપણે રાજકોટથી તો કંઈ ભાડું લાગી રહેતું.
અમે ભાઈ ખાલી આવી ગયા મતલબ અત્યારે આવી ગયા છે. આમ તો વહેલા આવત પણ અમે એક જે હોટલે રોકાઈ ગયા હતા, થોડો આરામ કર્યો, પછી 4 વાગે નીકળીને સીધી ટોપ મારીને આવી ગયા. બાવળા પણ ઊભી રાખી હતી, પણ બાવળા પછી કોઈ ભાડું લાગ્યું ના, ચાંગોદારી ઊભી રાખી, મતલબ ઊભી રાખતા કરીને આવી ગયા હતા. અને અત્યારે પહોંચી ગયા છે ઘરે સિલજ. જો વાગ્યા છે એક્ઝેક્ટ 7 વાગ્યા છે. અને ખાસ તો આ વન વેમાં આવું જ હોય છે. જો વન વેમાં અમુક વાર કેવું વચ્ચે 2 દિવસ પહેલાં હું ત્યાં સારંગપુર ગયો તો સારંગપુરથી તો મારું ભાડું બીજું સેટ થઈ ગયું તો મળી ગયું. હવે આ જો અમદાવાદથી જ એક ધોરાજી ગયો તો હું ટોટલ બધું થઈને 4000માં ગયો તો, બધું ટોલ પર ટેક્સ ને બધું થઈને. અને મારો એક્ઝેક્ટ ખર્ચો થયો 1500 ખાવાના 1500-1700 રૂપિયા જેવું ટોલ ખર્ચો થયો છે 4000માં. વન વેમાં કેવું અમુક વાર લાગી જાય તો લાગી જાય, ના લાગે તો નહીં લાગતો. આવી ગયા છે ભાઈ ઘરે. અને આ મારો આખો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા બીજા વિડીયો જોવા માટે બને રહો મારી ચેનલ GJ9 ટેક્સી ડ્રાઈવર. બાય.